ગુજરાત સ્વાગત છે ફ્રી એકવાર હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત થતા જ વાતાવરણમાં નવું પરિવર્તન જોવા મળ્યું છે। વહેલી સવારથી મેઘરાજા ગુજરાત ઉપર તૂટી પડ્યા છે। અત્યારના 2 કલાક પહેલાના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારોમાં જે છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આટલું જ નહીં, ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે બનવાની છે, કારણ કે હવે 1 તારીખ જે છે તે મિત્રો જતી રહી છે અને હવે 1 તારીખ બાદ આગામી 4 દિવસ જે છે તેને લઈને ગુજરાતમાં ભારેથી અતિભારે તોફાની વરસાદને લઈને ખતરો જે છે તે તોળાઈ રહ્યો છે। તેને લઈને દ્રશ્યો પણ તમને દેખાડી દઈએ। જોઈ શકો મિત્રો, હાઈ લેવલની સિસ્ટમ, પ્રેશરીય વાદળો અને એક સાથે મેઘતાંડવ થતી વીજળીના ચમકારા સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો લઈને આવતી સિસ્ટમો હવે બનવા લાગી છે। એક મોટી સિસ્ટમ બંગાળની ખાડીથી આગળ વધી રહી છે, જેને કારણે ભારે વરસાદ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને આગામી 5 દિવસ 2, 3, 4 અને 5 તારીખ દરમિયાન જે છે તે ગુજરાત ઉપર તૂટી પડશે મેઘરાજા। આવો મિત્રો જોઈ લે એક પછી એક દરેક વિસ્તાર વિશે માહિતી મેળવી લે કે કયા ભાગોમાં ગુજરાતમાં જે છે તે ખાસ કરીને રીતસરનું મેઘતાંડવ જે છે તે મિત્રો થતું જોવા મળશે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈ લે કે ગુજરાતના કયા ભાગોની અંદર જે છે તે ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે। તેના પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો ખાસ કરીને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, જેથી અમને ખ્યાલ આવી જાય કે તમે આ વિડીયો જે છે તે મિત્રો કયા ગામથી જોઈ રહ્યા છો। તો શરૂઆત કરીએ સિસ્ટમીય ગતિવિધિઓ અને હાઈ પ્રેશરીય બ્રેડ મિત્રો જેટલા પણ સામે આવી રહ્યા છે। જોઈ શકો કે ખાસ કરીને બંગાળની ખાડી તો અત્યારે હાલ મિત્રો જે છે તે અતિ ભયંકર દેખાઈ રહી છે, કારણ કે કાળા ડિબાંગ વાદળો અને વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થતાની સાથે જ બંગાળની ખાડીની અંદર તો મિત્રો ઘોડાપૂર આવે તેવા વરસાદો લાવવાની શક્તિ અત્યારે તોળાઈ રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને હવે તો મિત્રો ચોમાસું ખૂબ નજીક છે। કહી શકો કે ગુજરાતના એકદમ બાવણે એટલે કે દરવાજે આવીને ચોમાસું ઊભું છે। માત્ર હવે મિત્રો દરવાજો એટલે કે બારણું જે છે તે ઉઘાડવાની વાર છે, ખોલવાની વાર છે। ખોલશો એટલે સીધું ચોમાસું એન્ટ્રી લેવાનું છે, કારણ કે મહારાષ્ટ્ર બોર્ડર સુધી મિત્રો ચોમાસું જે છે તે હવે વટવા આવ્યું છે। ચોમાસા વિશે તો મિત્રો આપણું ધ્યાન છે, ચોમાસાની વિશે વાત કરવાની છે, પરંતુ તેના પહેલા ખાસ જાણવું જરૂરી રહેશે વરસાદ વિશે, ચોમાસા વિશે, કારણ કે ચોમાસાની પહેલા મિત્રો જે છે તે વરસાદ વિશે જાણવું જરૂરી બનશે, કારણ કે ચોમાસાને હજુ પણ મિત્રો 10 જેટલા દિવસો બાકી છે। એટલે કે ચોમાસું જે છે તે 10 તારીખે વિધિગત રીતે ગુજરાતમાં બેસવાનું છે। 10 તારીખ આસપાસ જે છે તે વિધિગત રીતે ચોમાસાની એન્ટ્રી તો થવાની છે, પરંતુ મિત્રો ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલા જે છે તે ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથેના મેઘરાજા મેઘતાંડવ જે છે તે થવાનું છે। તેનું મુખ્ય કારણ છે કે ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકો કે જે ચોમાસા પહેલાનો વરસાદ આવતો હોય છે તે ગુજરાત ઉપર 2, 3, 4 અને 5 આ તારીખો દરમિયાન તૂટી પડશે। અને ખાસ કરીને જાણીતા નિષ્ણાંતો દ્વારા એટલે કે જે હવામાન એક્સપર્ટ છે, જાણીતા નિષ્ણાંતો છે, તેમણે તો મિત્રો એવું કહી દીધું છે કે ગુજરાતની અંદર 5 થી લઈને 10 તારીખની વચ્ચે અણધાર્યો વરસાદ આવશે। 40 થી 50 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે। તો આ દરેક વસ્તુ, આંધી, તોફાન અને વરસાદ ગુજરાતમાં તૂટી પડશે। ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ આગામી 5-10 દિવસ પડશે તેવી પણ આગાહી છે। છતાં પણ મિત્રો જણાવીએ કે 10 તારીખે વિધિગત રીતે ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી લે તેના પહેલા ખાસ કરીને 2, 3, 4 અને 5 તારીખ જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં કયા ભાગોની અંદર જે છે તે રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। અને ખાસ તો મિત્રો આગામી 2 દિવસ આપણું મુખ્ય ફોકસ છે। ખાસ 2 દિવસ એટલે કે મિત્રો 2 જૂન અને 3 જૂન આ 2 તારીખો દરમિયાન ગુજરાતમાં મેઘતાંડવ અને ખાસ તો મિત્રો હાઈ પ્રેશરીય લો પ્રેશરીય સિસ્ટમ વરસાદનું દબાણ લગાતાર વધારી રહી છે, જેને લઈને કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે આવો જાણીએ। મધ્ય ગુજરાતથી શરૂઆત કરી લે કે મધ્ય ગુજરાતનું એક કયું વિસ્તાર છે કે જ્યાં રીતસરનું આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકો છે। જોઈ શકો મિત્રો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, જ્યાં મિત્રો આગળ જઈને દાહોદથી લઈને પેટલાવાદના વિસ્તારો, ખેડા મહીસાગરના વિસ્તારોથી લઈને ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર અને કડી સહિતના જેટલા પણ વિસ્તારો છે તો મિત્રો આ વિસ્તારો પર જોઈ શકો કે હાઈ લો પ્રેશરીય સિસ્ટમ, કાળા ડિબાંગ વાદળો જે છે તે ECWMF મોડલ અનુસાર જે છે તે દેખાઈ રહ્યા છે, જેથી મધ્ય ગુજરાતના દરેક ભાગોની અંદર ઋતુસરનું મેઘતાંડવ આબ ફાડતો જે છે તે મિત્રો વરસાદ જે છે તેની ગતિવિધિઓ જોવા મળી જવાની છે। નીચે દક્ષિણીય ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો તેનાથી પણ ખતરનાક ભારેથી અતિ ભારે જે છે તે ખાસ કરીને વરસાદ જે છે તે નોંધાતો તોળાતો દેખાઈ રહ્યો છે। દક્ષિણી ગુજરાતનો જે પટ્ટો છે આ પટ્ટા ઉપર જે છે મિત્રો આબ ફાટતું જોવા મળી રહ્યું છે, જેમાં
ખાસ તો મિત્રો જે છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ, કરજણ બોર્ડરીય ભાગો છે ઉપર, તે દરેક ભાગોમાં મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતનો જે વડોદરા, ચંપાનેર, જંબુસર, આણંદનો પટ્ટો છે, આ વિસ્તારમાં કોઈ મોટા વાદળ નથી, જેથી આ વિસ્તારમાં કોઈ ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે મિત્રો ભીતિ જે છે તે અત્યારે હાલ પૂરતી નથી. દક્ષિણ ગુજરાતમાં આગળ વધીએ તો જોઈ શકો ભરૂચથી નીચેના વિસ્તારોમાં તો ખાસ કાળા ઘમઘોર ડિબાંગ વાદળો ગુજરાત ઉપર તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. ખાસ તો દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો દહેજ, ભરૂચના વિસ્તારોથી લઈને શિણોર, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, વંકાળ, ત્યાંથી પણ નીચે આવે તો જોઈ શકો સુરત, નવસારી, વલસાડ, બારડોલીના વિસ્તારોથી લઈને આહવા, ડાંગને સાપુતારા લાગુ વિસ્તારોમાં તો રીતસરનું મેઘરાજાનું મેઘતાંડવ જે છે તે થતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની સાથે સાથે ત્યાંથી પણ નીચેના વિસ્તારો તરફ ખાસ કરીને જોઈએ તો દક્ષિણીય ગુજરાત બાદ હવે આપણી મુખ્ય નજર જે છે તે સૌરાષ્ટ્ર ઉપર રહેવાની છે અને સૌરાષ્ટ્ર ઉપર તો ખાસ આગામી 2 દિવસ 2 અને 3 જૂનના રોજ મેઘરાજા ભૂક્કા કાઢતા જોવા મળવાના છે. એલર્ટ થઈ જજો. વાવણી કરવાનો વિચાર હોય તો સાવધાન થઈ જજો. વિસ્તારો જોઈ લઈએ, ખાસ કરીને માહિતી મેળવી લઈએ વિસ્તારો વિશે, કયા કયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં તૂટી પડવાના છે મેઘરાજા. તો સૌથી પહેલા બોટાદ જિલ્લા તરફ મિત્રો નજર મારીએ તો જોઈ શકો બોટાદ જિલ્લામાં ધંધુકાથી લઈને રાણપુરના વિસ્તારો, બોટાદ, બરવાળા, માણગઢના વિસ્તારો, ગઢડા, સાળીંગપુર, આ દરેક પંથકોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને ભારેથી લઈને એક અતિ ભારે રેન્જનો વરસાદ જે છે તે તૂટી પડે તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લા તરફ જોઈ લઈએ તો સંપૂર્ણ રાજકોટ જિલ્લાનો જે પટ્ટો છે, રાજકોટ જિલ્લાના રહેવાસીઓ થઈ જજો સાવધાન. વાદળીય સિસ્ટમો ગતિવિધિઓ વધી ગઈ છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે મિત્રો ખાસ કરીને આગાહીઓ પણ જે છે તે લાગી રહી છે કે વરસાદ તૂટી પડશે. જેમાં રાજકોટ, શાપર, વેરાવળના વિસ્તારો, ચોટીલા, થાણગઢ, કલાવાડના વિસ્તારો, જેતપુર, ઉપલેટા, તેની સાથે સાથે મિત્રો જે વિછિયા અને સરદાર પંથક છે તો આ દરેકે દરેક ભાગોમાં પણ મેઘરાજાનું મેઘતાંડવ થતું જોવા મળી શકે. ત્યાંથી પણ આગળ મિત્રો દરિયાકાંઠાનો જે પટ્ટો છે, જામનગર, મોરબી બાજુ, ત્યાં મિત્રો જોઈએ તો જોઈ શકો જામનગરમાં મેઘાપરના વિસ્તારો, સિક્કા, ચેલા, જામનગર, જામવંથાળીના વિસ્તારો, ધરોલ, સાવડી, પીઠાદ, વાંકાનેર, તેની સાથે મોરબીના વિસ્તારોથી લઈને માલીવાના વિસ્તારો, હાલવડ, ધાંગધ્રા અને છેક મિત્રો સુરેન્દ્રનગર બોર્ડરીય જે ભાગો છે તો આ દરેકે દરેક જે મિત્રો આ પટ્ટો સૌરાષ્ટ્રનો છે કે જ્યાં મિત્રો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ આવેલું છે, આ જિલ્લાઓની અંદર તો મિત્રો હાઈ લેવલના કાળા ડિબાંગ વાદળો, લેવલ દર્શાવી દઉં તો 85 થી લઈને 95% જે લેવલ બનતું હોય છે તે લેવલના ગતિવિધિઓ વાળા વાદળો જે છે તે ભૂકા કાઢે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરી લે ભાવનગર અને અમરેલી જિલ્લા તરફ ફોકસ કરીએ તો ભાવનગર અને અમરેલી જિલ્લામાં તો ખાસ અહીંયા મિત્રો દેખાડી દઈએ તો જોઈ શકો વાદળ ખાસ કરીને ખૂબ જ આગળ વધી રહ્યા છે અને આ જ વાદળની સિસ્ટમ ગુજરાત ઉપર તૂટી પડે તેવું લાગી રહ્યું છે. વાદળીય સિસ્ટમોને કારણે અહીંયા મિત્રો જોઈ લે તો જોઈ શકો ખાસ અમરેલીથી લઈને બાબરાના વિસ્તારો, લાઠી, દામનગર, સાવરકુંડલા, ધારી, રાજુલા, લીલિયાના વિસ્તારોથી લઈને બગસરા, ધારીના વિસ્તારોથી લઈને ઉપર મિત્રો જોઈ લે તો કુકા વાવ, આ દરેક ભાગોમાં પણ તોફાનીય વરસાદ જે છે તે ખાસ કરીને મિત્રો જોવા જે છે તે વરસાદ મળી શકે છે. તેની સાથે મિત્રો ત્યાંથી ફરી એકવાર આગળના બીજા પંથકો જોઈ લઈએ તો ખાસ જુનાગઢ લાગુ અને ભાવનગર લાગુ વિસ્તારોમાં પણ અનેકો મિત્રો જે જિલ્લાઓ તાલુકાઓ છે ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે, જેમાં ભાવનગર, સિંહોર, વલભીપુર, પાલીતાણા, તળાજાના વિસ્તારો, મહુવાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે. ગીર સોમનાથ અને જુનાગઢમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં તુલસી, શામ, રાજુલા, ઉનાના વિસ્તારો, વેરાવળ, માંગરોળ, કેશોદ, વિસાવદર, જુનાગઢ, કદાચ કેશોદના વિસ્તારો, ત્યાંથી મિત્રો દરિયાકાંઠો પકડીએ તો પોરબંદર, કુતિયાણા, શિશલી, તેની સાથે જે ભાણવડના વિસ્તારો છે, તેની સાથે ઉપર મિત્રો દ્વારકાના જે વિસ્તારો છે, ખંભાળિયા છે, જામદેવડિયા છે, આ પંથકોની અંદર જે છે તે આવ ફાટતું અને તાંડવ થતું જે છે તે જોવા મળી રહ્યું છે વરસાદને લઈને, કારણ કે વાદળીય ગતિવિધિઓ જે છે તે ખૂબ આગળ હવે વધી ગઈ છે. ઉત્તર ગુજરાતના પંથકો તરફ જોઈ લે તો મિત્રો જોઈ શકો ઉત્તર ગુજરાતમાં પણ આગામી 2 દિવસ 2 અને 3 જૂન દરમિયાન ભારે વરસાદ જે છે, મધ્યમ વરસાદ જે છે તે જોવા મળી શકે, જેમાં વિસ્તારો જોઈ લઈએ તો વિસ્તારોની અંદર મિત્રો હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્માના વિસ્તારો, માણસા, પ્રાંતિજ, મોઢેરા, ચાણસમા, પાટણ, સિદ્ધપુર, હારેજ, રોડા, રાધનપુર, સાંતલપુર, આ ભાગોની અંદર જે છે તે વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે. તો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની ડિટેલ મેં ઓલ ઓવર ગુજરાતની અંદર આપી દીધી છે, જેમાં ક્યાં કેટલો વરસાદ આગામી દિવસોની અંદર પડવાનો છે તે માહિતી તમને ખાસ મિત્રો મળી ગઈ હશે. ત્યારબાદ મિત્રો મારે તમને ખૂબ કામની અને ઉપયોગી જે છે તે માહિતી આપવાની છે. ચોમાસાને લઈને વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ચોમાસું શરૂ થાય તે પહેલા મિત્રો ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડવાની આગાહી હતી, તેની વચ્ચે 1 જૂનના રોજ સાંજે મિત્રો આઈપીએલની મેચ રમાવાની હતી અમદાવાદની, તેમાં પણ વિલંબ જોવા મળ્યો, કારણ કે અમદાવાદની અંદર મેઘો તૂટી પડ્યો છે, વરસાદ તૂટી પડ્યો છે. ચોમાસા વિશે ડિટેલ આપું તો જોઈ શકો 4 તારીખે 5 તારીખ આસપાસ જે છે તે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં હાઈ લેવલના વરસાદો જે છે તે દેખાઈ રહ્યા છે ખાસ કરીને. ત્યારબાદ 6 તારીખ બાદ
7 તારીખે જે છે તે મિત્રો જોઈ શકો 7 તારીખ આસપાસ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે અને ત્યાંથી આગળ જઈને મિત્રો ચોમાસું એક 10-12 તારીખે જે છે તે ગુજરાતની અંદર બેસી જાય વિધિગત રીતે તેવું મિત્રો હાલ પૂરતું અહીંયા દેખાઈ રહ્યું છે. જો કે મિત્રો ચોમાસું જે રીતનું આગળ વધશે, જે કે પણ નવી પ્રતિક્રિયા આપશે તેના વિશે આપણે ડિટેલમાં આગામી દિવસોની અંદર વાત જે છે તે વિડીયોના માધ્યમથી કરવાની છે. પરંતુ તેની પહેલા અત્યારે હાલ જે ચોમાસું પહોંચ્યું છે અત્યારે મહારાષ્ટ્ર બોર્ડર સુધી, ત્યાંથી મિત્રો હવે સુરતની અંદર નવસારી અને આહવા ડાંગ વલસાડમાં જે છે તે ચોમાસું બેસશે અને તે મિત્રો બેસશે તેવું લાગી રહ્યું છે 10 તારીખ આસપાસ, 10 થી 12 તારીખ આસપાસ. અને મિત્રો ખાસ એક વાત એ છે 10 તારીખે નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે અને આ નક્ષત્રમાં આગળ જઈને પછી મિત્રો વાવણીના પણ સમાચાર આવશે. તે દરેક માહિતી, દરેક વરસાદ અને ચોમાસાની ગતિવિધિઓ જે છે તે તમારા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ તેના માટે હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. દરેક મિત્રો જે છે તે મિત્રો ખાસ કરીને તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.